અને એ સંયોગ માત્ર છે કે હું ગેનીબેન ઠાકોરને, જેનીબેનને બધાને મળી રહી છું. ગેનીબેનને ફરીથી મળી રહી છું એક દિવસ પછી. ગેનીબેન, બનાસકાંઠાથી રાજકોટ ખાસો દૂર છે, તમે આટલી સુધી આવ્યા છો, અપેક્ષા શું છે? જે ઘટના બની, દુઃખદ ઘટના બની છે. ગુજરાતની અંદર એવા આવા અનેક કાંડો થયા અને જ્યારે જ્યારે કાંડો થયા ત્યારે માત્ર સરકારે સીટની રચનાઓ કરવાની વાતો કરી, પણ આજ સુધી કોઈ ગુનેગારોને પકડ્યા નથી, જેલમાં પૂર્યા નથી. અને એટલા માટે આવી પ્રવૃત્તિઓ કરવા વાળા લોકોની શાન ઠેકાણે આવતી નથી. એક પણ એવો દાખલો નથી કે કાયદેસરની કાર્યવાહી કરીને જે લોકોને અન્યાય થયો હોય ને ન્યાય મળ્યો હોય. એટલે સરકાર પાસે અપેક્ષા રાખીએ અને અથવા તો એ લોકોની રેમ નજર છે ને એટલા માટે કરીને નિર્દોષ નાગરિકોના જીવ જાય છે, એની જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટી એ રાજમાં બેઠેલા અધિકારીઓ અને એની મિલી ભગતના કારણે ક્યાંક ને બાળકો હોય કે નિર્દોષ લોકોના જીવ જાય છે. આ બાકીના બધા નેતાઓ કમિશનર કચેરી ભેગા થયા છે મળવા માટે, કમિશનરને, પોલીસ કમિશનરને પ્રશ્ન પૂછવા માટે, અને એટલે જ એ લોકોની એવી અપેક્ષા છે. કમિશનર મળશે કે કેમ એ ખબર નથી, પણ મને એવું લાગે છે કે વિપક્ષ માટે આ અવાજ ઉઠવું જરૂરી હતું, જરૂરી હતું, અને એ થઈ રહ્યું છે. शर्म करो।